આજે ટાઉનમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। નવસારીના કાંઠાવાડમાં રિક્ષા ચાલકોની હદ બાબતે અથડામણ, ઘર્ષણમાં બાઇકોની તોડફોડ, 6 ને ઈજા। અમદાવાદના ઈસનપુરમાં પોલીસ પુત્રએ કાર હંકારી પતિ પત્નીને લીધા અડફેટે, પત્નીનું મોત, પતિ અને પત્ની ઘાયલ। ખેડાના વર્ષોલામાં ખાનગી કંપનીના કર્મચારીઓની રસીની આડઅસર થતા તંત્રએ ભર્યા પગલાં, કંપની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। પાટણના રોડા ગામમાં જાહેર સભામાં મંત્રી કેસાજી ચૌહાણે બપ્પા ઠાકોર અગ્રણીઓની તુલના કરી। જાનવરો સાથે કહ્યું મારું ભાષણ, ઘરે જઈને બગડજો। વીટીવીના ઓપરેશન એમ્બ્યુલન્સ પાસેથી થઈ પોલ, શારદાબેન હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી મળ્યા દારૂના ટીન। અને ભાજપના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ અને આશુતોષનો કર્યો વિરોધ। રાજકોટ જૂનાગઢમાં કરાયું પૂતળા દહન। તો આજે ટાઉનમાં શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ફરી એકવાર કોઈની એક ભૂલ એક નિર્દોષના મોતનું કારણ બન્યું છે। જી હા, અમદાવાદના ઈસનપુરમાં મંગલેશ્વર મહાદેવ વિસ્તારમાં બેફામ કારની ટક્કરે સાયકલ પર સવાર દંપતીને મોતના મુખમાં ધકેલી દીધા છે। જોકે આ બનાવમાં પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, તો પતિ હાલ ગંભીર રીતે ઘાયલ છે। જોકે આ બનાવમાં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસનો રવૈયો। જી હા, જે કારથી અકસ્માત સર્જાયો તે કાર એક સગીર પોલીસ પુત્ર ચલાવી રહ્યો હતો, અને તે પણ વિના લાયસન્સ સાથે। પોલીસે આ પોલીસ પુત્રને ઝડપી તો લીધો, પણ તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવાને બદલે તેનો બચાવ કર્યો। પોલીસના આવા વર્તનથી ત્યાં હાજર સ્થાનિકો પણ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસનો ઉગ્ર વિરોધ કર્યો હતો। આ ઘટનાની પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। શા માટે પોલીસ ગુનેગારનો બચાવ કરી રહી છે? શા માટે પોલીસ એક ગુનેગાર સાથે નરમ વલણ દાખવી રહી છે? શું એક પોલીસ પુત્ર છે એટલે તો સાથે જ અહીં સવાલ ઉઠી રહ્યા છે કે એક પોલીસ પુત્ર કાયદો તોડવાનો અધિકાર છે? પુત્ર જ્યારે ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યો હોય તો શા માટે તેને પિતાએ રોક્યો નહીં? બિલકુલ, તો આ ગંભીર બનાવ જે રીતે સામે આવ્યો છે, જેમાં એક પત્નીનું મોત નીપજ્યું છે। હિટ એન્ડ રનનો આ બનાવ અમદાવાદનો છે। આજનો આ બનાવ ખૂબ જ ગંભીર કહી શકાય। આપણા ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે, કારનો જે રીતે અકસ્માત થયો છે, આ કારની હાલત જોતા આપ અંદાજો લગાવી શકશો કે આખરે કેટલો ગંભીર આ અકસ્માત હશે। કારની આ સ્થિતિ જોતા આપ અંદાજો લગાવી શકશો કે કેટલી સ્પીડમાં આ કાર તેને હંકારી હશે, જેથી કરીને જે બે લોકો હંકારાયા છે, જે લોકોને ટક્કર વાગી છે, તે સાયકલ સવારની શું સ્થિતિ થઈ હશે। પરંતુ આ તમામની વચ્ચે પોલીસ પુત્ર હોવાને કારણે તેના પર નરમ વલણ દાખવવામાં આવ્યું છે, તે પણ અહીંયા મોટો સવાલ ઉપસ્થિત થાય છે। આખરે ક્યાં સુધી આ પ્રકારની લાડિયાવાડી ચાલશે? કારણ કે કાયદો તો કાયદો હોય છે ને, કાયદો તમામે તમામમાંથી એક સરખો હોવો જોઈએ, પરંતુ જે રીતે અમદાવાદમાં આજે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, તેમાં શું કામ કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવી? જે પોલીસ પુત્રએ જે એક્સિડન્ટને કર્યો છે તેની પાસે લાયસન્સ પણ નથી, છતાં પણ કોઈ પગલાં લેવામાં શું કામ નથી આવ્યા? શું વર્દીધારીના પુત્ર માટે કાયદા અલગ હોય છે? આ તમામે તમામ સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। આખરે પોલીસે કેમ કર્યો આ ગુનેગારોનો બચાવ, તે મોટો સવાલ છે। અને જ્યારે પોલીસ આ ગુનેગારોનો બચાવ કરતી હતી, ત્યાં હાજર ટોળું પણ વિફરાયું હતું, તે પણ ઉશ્કેરાયું હતું અને રોષે ભરાયું હતું। કારણ કે જે રીતે જે સ્પીડમાં આ કાર ચાલકે અકસ્માતને પરિણામ આપ્યું છે, તે જોતા કહી શકાય કે આગળના સમયમાં જો ગંભીર કાર્યવાહી નહીં થાય તો હજુ પણ બીજા ઘણા ગંભીર સવાલો તો ઉભા થશે જ, પરંતુ સાથે સાથે આ પ્રકારના અકસ્માતો પર રોક પણ નહીં લાગે, કારણ કે કાયદાને કોઈ ગંભીરતાથી નહીં લે એ વાત અહીંયા સ્પષ્ટ થઈ છે। તો ખૂબ મોટો આ બનાવ કહી શકાય, જે રીતે અમદાવાદમાં ઘટના આજે ઘટી છે। હિટ એન્ડ રનનો બનાવ અહીંયા સામે આવ્યો છે। આ ખૂબ જ ગંભીર અથડામણ હતી, ત્યારે આખરે શું કામ આ અથડામણમાં જે કાર ચાલકનો વાંક છે તેના પર કોઈ સજા હજુ સુધી નથી થઈ? શું કામ તેની ધરપકડ થઈ નથી? આ તમામે તમામ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। આ અંગે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા। મૌલિક, જણાવશો જે રીતે આજે આ ગંભીર બનાવ સામે આવ્યો છે,
જેમાં કહી શકાય કે પતિનું મોત થયું છે ને પતિની હાલત હજુ પણ ગંભીર છે, ત્યારે આ કાર ચાલક જે પોલીસ પુત્ર કહેવાય છે તેની કોઈ ધરપકડ થઈ છે કે શું, તે કઈ વાત બહાર આવી છે? ચોક્કસથી જીગર, આપને જણાવ્યું કે અડધો કલાક પહેલા જે ઘોડાસર મંગલમ સોસાયટી છે ત્યાં અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. 3 જે યુવાનો છે જે સગીર વયના છે તે લોકો અલ્ટો કાર લઈને નીકળ્યા હતા, પરંતુ તેમની પાસે લાયસન્સ ન હતું અને એકાએક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તેમને અકસ્માત સર્જ્યો હતો અને કારને ડિવાઈડર પર અથડાવી દીધી હતી. ત્યારબાદ તેમાં અન્ય 2 જે સવાર યુવાનો હતા તે ત્યાંથી ફરાર થઈ ગયા હતા, પરંતુ 3 જે સગીર વયના બાળકો છે તેને પબ્લિકે પકડી લીધા હતા અને મેથી પાક પણ ચખાડ્યો હતો. પરંતુ જ્યાં સાયકલ સવાર એક દંપતી હતું તેને અકસ્માતમાં ખસેડતા 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક જે એલજી હોસ્પિટલ છે તેમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ જે આ દંપતીમાંથી જે પત્નીની સારવાર ચાલી રહી છે તે પ્રમાણે પ્રાથમિક સારવાર ચાલી રહી છે, પરંતુ તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના હાલ સમાચાર મળી રહ્યા છે. પરંતુ સ્થાનિક પોલીસને આ અંગેની વાત કરતા તેને ગલ્લા તલ્લા કર્યા હતા અને ટ્રાફિક પોલીસને જાણ કરવાની વાત કરી હતી. આખરે ટ્રાફિક પોલીસ જે ઘટના સ્થળે પહોંચી હતી. હાલ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે 3 યુવાનોને પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ અન્ય જે 2 યુવકો છે કે તે ક્યાં ફરાર થઈ ગયા તે બાબતની પણ હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે આ કાર ચાલક હતા તેના પિતાનું નામ શું છે, જે પોલીસ પુત્ર કહેવાય છે, તે તપાસમાં આવ્યું છે કે શું? 3 જે યુવકો છે તે સગીર વયના છે. હાલ તો તેમના નામ જાણવા મળી શક્યા નથી, પરંતુ આ 3 માંથી કોઈ એક જે છે તે પોલીસ પુત્ર હોવાનું હાલ માલુમ પડ્યું છે, જેથી કરી પોલીસ તેમના માતા પિતાને અત્યારે હાલ બોલાવવાની કાર્યવાહી શરૂ કરી છે અને માતા પિતાના નિવેદનો છે અને કાર ચાલક કોની પરમિશનથી કાર લઈ નીકળ્યા હતા તે બાબતની પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરશે અને ફરિયાદ નોંધવા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. બિલકુલ મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો ખૂબ જ એક ગંભીર ઘટના અહીંયા આજે સામે આવી. જી હા, જે પ્રકારે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના હવે જ્યારે સામાન્ય બની ગઈ છે, ત્યારે ફરી એકવાર કોઈની ભૂલ એક નિર્દોષ મોતનું કારણ બની છે. અમદાવાદના ઈસનપુર મંગલેશ્વર મહાદેવ વિસ્તારમાં બેફામ કારની ટક્કરે સાયકલ પર સવાર દંપતીને મોતના મુખમાં ધકેલી દીધા છે. તો નવસારીના કાગળવાડ વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થતા તંગદિલી સર્જાઈ હતી. રિક્ષા ચાલકોની હાથ બાબતે અથડાઈ થઈ, જેમાં 6 જેટલા લોકોને ઈજા પણ પહોંચી હતી. આ અથડામણમાં 6 જેટલા બાઇકોની તોડફોડ થઈ હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, તો સાથે જ આસપાસના લોકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડાના વરસોલામાં પાર્લે બિસ્કિટ બનાવતી કંપનીના કર્મચારીઓને રસી આપ્યા બાદ આડઅસર થતા કંપની સામે પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ અને મામલતદારે કંપનીના અધિકારીઓ સામે બેદરકારી રાખવાની ફરિયાદ લીધી છે. ઉલ્લેખિત છે કે ગઈકાલે કંપની દ્વારા ખાનગી ડોક્ટર બોલાવીને મજૂરોને કોલેરાની રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 48 મજૂરોને અસર થઈ હતી, જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર બનતા હજુ પણ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રસીકરણ કરવામાં આવે છે. રસીકરણ માટે થઈને રસી આપ્યા બાદ એ લોકોને કોઈ ઝેરી અસર થયેલી તો નાદુરસ્ત થતા તમામને સારવાર માટે દાખલ થયા. પ્રાથમિક રીતે અમે તપાસ કરતા હાલમાં એફએસએલ સાથે કાંકરી છે આરોગ્યની અધિકારીની ટીમો બોલે તમામ સેમ્પલો લઈને આગળની તપાસ ચાલુ કરે છે. અમદાવાદના રામોલ વસ્ત્રાલ વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એટીએમ તોડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, જે પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. રામોલ વસ્ત્રાલની બેંક ઓફ ઇન્ડિયા એક એટીએમને તોડવાના પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો, ત્યારે રામોલ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. વડોદરામાં ગાયની અડફેટે વાહન ચાલક અને ગાયનું મોત નીપજ્યું છે. એક જ અઠવાડિયામાં ગાયની અડફેટે મોતની આ બીજી ઘટના છે. સુભાનપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા સોહેલ ઠાકોરનું વાળિયાવાડી ફાયર સ્ટેશન પાસે ગાય વચ્ચે આવતા ગાયનું શિંગડું યુવકના છાતીમાં ઘૂસી જતા ગાય અને યુવક બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં હચમચી ઉઠી હતી. મહત્વનું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને દૂર કરવા માટે કોઈ પગલાં લેવાતા નથી. વારંવાર તંત્રના અંગે જાણ કરવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે, પરંતુ આનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે, પણ તંત્ર આ મામલે ક્યારે નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.
ત્યાં એસટી કોલોનીવાળા રોડ પર જતો હતો તો ત્યાં અચાનક ગાય ઊભી થઈને આવી જતા, આમ સાઈડમાં આવી જતા તો તેની સાથે શીંગડું વાગી ગયું છાતીમાં. તો ત્યાં ઘટના સ્થળે એનું એ થયું છે. તંત્ર એના માટે કંઈક આગળ કંઈક કરવું જોઈએ. પગલાં પશુ એ છૂટા ગાયોને બધું રખડે છે રોડ પર, એના માટે કંઈક કરવું જોઈએ, આગળ પગલાં ભરવા જોઈએ. અને ટ્રાફિક લોકોને રસ્તે ચાલતા બી લોકોને અઘરું પડે છે, સાથે સાથે લોકો ગાડીઓ પર ફરવા માટે અઘરું પડ્યું છે. જે રીતના વડોદરા શહેરનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું છે રાજ થઈ રહ્યું છે, એને જે નગરપાલિકાનું વિષય નળ ગટર અને રસ્તા સાફ કરવાનો, ટ્રાફિક પોલીસ હોય કે એમનો જે ધંધો કરવાનો, એ જે કામ કરવાનો એ કામ ભૂલી અને એ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. વડોદરા શહેરના લોકો પોતાના જીવ પર એવી રીતે ચાલે છે, ચાલતા બી એમના માટે જીવનું જોખમ છે, ગાડીઓ પર જીવનું જોખમ છે. તો આ તંત્રની સામે કોઈ પણ સંજોગોમાં નહીં થાય, તેમની સામે આવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ સરકાર ગૌ હત્યા અટકાવવાની વાતો કરે છે, તો બીજી તરફ પશુઓના આતંકથી વ્યક્તિઓના મોત થઈ રહ્યા છે. આવી જે ઘટના સામે આવી, જોઈએ આ રિપોર્ટમાં કેવી રીતે આખલાએ બચાવ્યો આતંક. રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ મચાવ્યો આતંક. બે આખલાઓએ લીધો વાહન ચાલકને અડફેટે. જુઓ આ દ્રશ્યો જેમાં રસ્તાઓ પર બે આખલાઓ ઝઘડી રહ્યા હતા, ત્યારે તેની અડફેટે વાહન ચાલક આવી જતા ગંભીર રીતે ઘવાયો. એટલું જ નહીં, આજે વડોદરામાં બીજી પણ મોતની ઘટના સામે આવી છે. ગાયનું શિંગડું છાતીમાં ઘૂસી જતા એક રાહદારીનું મોત થયું છે. વારંવાર તંત્રને આ અંગે જાણ કરવા છતાં પણ આંખ આડા કાન કર્યા, પરંતુ આનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. તો હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે રખડતા પશુઓને કેમ યોગ્ય જગ્યાએ રખાતા નથી? શું તંત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે? વ્યક્તિના મોત પાછળ કોણ છે જવાબદાર? હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ગૌ હત્યા પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે. આ કાયદો દેશભરમાં પ્રભાવી રૂપથી લાગુ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. તો શું આ છે કાયદો? ક્યાં છે ગૌ રક્ષકો? ત્યાં એસટી કોલોનીવાળા રોડ પર જતો હતો તો ત્યાં અચાનક ગાય ઊભી થઈને આવી જતા, આમ સાઈડમાં આવી જતા તો તેની સાથે શીંગડું વાગી ગયું છાતીમાં. તો ત્યાં ઘટના સ્થળે એનું એ થયું છે. તંત્ર એના માટે કંઈક આગળ કંઈક કરવું જોઈએ. પગલાં પશુ એ છૂટા ગાયોને બધું રખડે છે રોડ પર, એના માટે કંઈક કરવું જોઈએ, આગળ પગલાં ભરવા જોઈએ. અને ટ્રાફિક લોકોને રસ્તે ચાલતા બી લોકોને અઘરું પડે છે, સાથે સાથે લોકો ગાડીઓ પર ફરવા માટે અઘરું પડ્યું છે. જે રીતના વડોદરા શહેરનું અંધેરી નગરી ગંડુ રાજા જેવું છે રાજ થઈ રહ્યું છે, એને જે નગરપાલિકાનું વિષય નળ ગટર અને રસ્તા સાફ કરવાનો, ટ્રાફિક પોલીસ હોય કે એમનો જે ધંધો કરવાનો, એ જે કામ કરવાનો એ કામ ભૂલી અને એ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. વડોદરા શહેરના લોકો પોતાના જીવ પર એવી રીતે ચાલે છે, ચાલતા બી એમના માટે જીવનું જોખમ છે, ગાડીઓ પર જીવનું જોખમ છે. તો આ તંત્રની સામે કોઈ પણ સંજોગોમાં નહીં થાય, તેમની સામે આવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર ગૌ હત્યા મામલે સખત કાયદા બનાવી રહી છે, તો બીજી તરફ માણસના પણ પશુઓના ત્રાસથી મોત થઈ રહ્યા છે. તો હવે આ મામલે કાનૂન જલ્દી જ રખડતા ઢોરોને યોગ્ય જગ્યાએ પહોંચાડે, જેથી વ્યક્તિના મૃત્યુ થતા અટકે. પણ તંત્ર આ મામલે ક્યારે નિર્ણય લેશે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધ્યો છે, જેના ભાગરૂપે શહેરના વણીવાડા વિસ્તારમાં CNG પંપ પાસે ગાયે એક યુવકને શિંગડું મારતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજી ગયું હતું. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે યુવક સહિત ગાયનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં વડોદરા શહેરમાં આ બીજી ઘટના બનવા પામી છે. આગળ જો કે કોર્પોરેશનનું કોઈ કામગીરી જેવું હોય એવું લાગતું નથી, કેમ કે ગાયોના ત્રાસ એટલા વધી ગયા છે જેનું કોઈ એ જ નહીં. જેમ કે અત્યારે ચોમાસામાં એક બે બનાવ બનેલા છે, સ્લીપ ખાવામાં આવેલા છે, એમાં ગાયોના લીધે સ્લીપ ખાધેલ છે. ટ્રાફિક બહુ જામ થાય છે, જેમ કે અત્યારે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે, હિસાબે ગાયનો જે રીતના ત્રાસ વધી રહ્યો છે એ હિસાબે ગણપતિ લઈ જવા લાવવામાં પણ બહુ તકલીફ પડી રહી છે. વડોદરા શહેરમાં ઢોરોના ત્રાસને લઈ સ્થાનિકો સહિત રાહદારીઓએ વખતો વખત સેવા સદનમાં રજૂઆતો કરી છે, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા પશુપાલકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે. તેમ છતાં એક બાદ એક સામે આવતા ઢોરોના હુમલાને લઈને સ્થાનિકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ગાયોના લીધે રબારી લોકો ગાયોને ભગાવે છે, એના લીધે અકસ્માતો ઘણા થયા છે અને એની બીક બી લાગે છે. અને ગાયો રસ્તા વચ્ચે અવર જવર વધારે હોય છે, ગાયોની તકલીફ બહુ પડે છે.
રાજકોટ શહેરને રંગીલું માનવામાં આવે છે, પરંતુ આજ શહેરમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે. યાજ્ઞિક રોડ પર બે આખલાની લડાઈમાં એક આદરડી અડફેટે આવી જતા ગંભીર રીતે ઘવાયા, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સરકારી છે જે માલધારી વસાહતો અગાઉના સમયમાં રાજા રજવાડાના સમયમાં જે માલધારીઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી, એને વાડાઓ આપવામાં આવતા, એના માટે ગૌચરો ફાળવવામાં આવતા, એ બધું બંધ કર્યું છે. તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. આપનું સ્વાગત છે. માનવતાને શરમાવે તેવી ઘટનાઓ ગુજરાત અને ગુજરાતની બહાર બની રહી છે. જો આ બે ઘટનાઓ ઓરિસ્સામાં બની અને એક ઘટના વડોદરામાં બની, તો માનવતાને શરમાવે તેવો જે કિસ્સો પામી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે બન્યો છે. બે બસ કફન બે સહારા નનામી. રસ્તામાં રજડી લાશ, ન જળવાયો માનવતાનો મલાજો. આ દ્રશ્યો છે ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતાના. આ દ્રશ્યો છે ગુજરાતમાં જ આવેલા છોટા ઉદેપુરના. આ તસવીરથી માનવતા શર્મસાર થઈ છે. પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામ પાસે 3 કલાક સુધી લાશ રજડી રહી, કેમ કે આ મૃતદેહને ઉઠાવવા કોઈ જ ન આવ્યું. ન પોલીસ, ન મહાનગરપાલિકા અને સ્થાનિક લોકો પણ જોતા રહ્યા તમાશો. ઘટના કંઈક આવી હતી કે અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું, પરંતુ મોત બાદ 3 કલાક સુધી તેની લાશ રજડતી રહી. 3 કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઓળખ વિધિ હાથ ધરી. રસ્તામાં રજડતી લાશને જોઈને હૃદયને કંપાવે તેવા સવાલો ઉભા થાય છે. ગુજરાતમાં કાલાહાંડી. શું સંવેદના મરી ગઈ? તંત્રએ કેમ ન કરી મદદ? વાહન ચાલકોની અવરજવર ચાલુ જ રહી, કોઈએ ન જોયું, ન લીધી કોઈએ તસ્તી. ગરીબ શબ વાહિનીને તરસે છે અને સિસ્ટમ પર પૈસાની લાલચ ભારે છે, તો કમજોર પર કેટલો સિસ્ટમ સખત છે. શું ખરેખર સંવેદના મરી ગઈ છે? મહેશ બિલ સાથે વીટીવી ન્યૂઝ, છોટા ઉદેપુર. આજે ટાઉનમાં ફરી એકવાર લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે આપનું. વીટીવીના ઓપરેશન એમ્બ્યુલન્સ બાદ કહી શકાય કે રિયાલિટી ચેકમાં છતી થઈ છે પોલ. એમ્બ્યુલન્સમાંથી મળી આવ્યા બિયરના ટીન. જો આ દ્રશ્યો જે એમ્બ્યુલન્સમાં દવાને બદલે દારૂના ટીન મળ્યા છે. એમ્બ્યુલન્સ સરકારી છે, ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં સરકારી વાહનમાં નશાનો સામાન મળી આવ્યો છે. વીટીવીના ઓપરેશન એમ્બ્યુલન્સમાં વધુ એક વખત તંત્ર શર્મસાર થયું છે. હવે જોવું રહેશે કે તંત્ર શું કાર્યવાહી કરે છે. તો આ તરફ એલજી હોસ્પિટલમાં પણ જોવા મળી બેદરકારી. જો આ દ્રશ્યો અહીંની કેન્ટીનમાં જોવા મળી ઠેર ઠેર ગંદકી. અહીં ખાનમાં જીવાત અને મકોડા મળી આવ્યા. આ તો રિયાલિટી ચેકમાં છતી થયેલી પોલની વાત કરી. આ પહેલા જ્યારે વીટીવીની ટીમે શારદાબેન હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જોવા મળ્યા ઠાકડી પર ઠહાકા. એલજી હોસ્પિટલ બાદ વીટીવીની ટીમ પહોંચી અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ ખાતે. અહીં એમ્બ્યુલન્સની માંગ કરી તો આવકાર તો ખૂબ મળ્યો, પણ સાહેબ નીકળ્યા ખાનગી એમ્બ્યુલન્સોના પીઠું જ. સરકારી એમ્બ્યુલન્સ શહેરની હદ બહાર નહીં જાય તેમ જણાવ્યું અને પોતાનો કમિશન કમાઈ લેવા વીજળી ગતિએ ખાનગી એમ્બ્યુલન્સના ચાલક જોડે વાત કરી અને વ્યાજબી ભાવ કરાવી અપાવવાની પણ બાહેધરી આપી. સાંભળ્યું ને, આ કર્મચારી ખાનગી એમ્બ્યુલન્સને લાભ અપાવવા સરહદના બહાના આપી રહ્યો છે.
તો શું છે કોર્પોરેશનની એમ્બ્યુલન્સની હદ અને કોણ છીનવે છે ગરીબ દર્દીઓના હક? સાંભળો અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્સ મેડિકલ ઓફિસર કોટવાલની જુબાની. ક્યાં? પાલનપુરની જોડે. ના, પગે તકલીફ માજી. શું જોઈએ? એટલે આપણે શું કોર્પોરેશનની તો નહીં આવે, કેમ કે એ તો અમદાવાદની લિમિટમાં જોઈએ. પ્રાઇવેટના નંબર આપી જાય તો આપણે એમાં વાત કરીએ. પૂરથી 15 કિલોમીટર જેવું થાય. હા, પાકો રોડ જ છે, એવું કાચો રોડ જેવું નહીં, રોડ પાકો છે. આ એ બરાબર. એટલે આ 160 કિલોમીટર થાય. આ તો ચાર્જ કરી દો એટલે એમને કહું 3200 કે 3200 એટલે આમાં ગરીબ પેશન્ટ છે થોડું. આ તો એમના સગાવાળા છે અને થોડું પુઅર પેશન્ટ. એટલે છેલ્લા 3000 કે તમારી રીતે મેં મારી રીતે જ કીધું ને. એટલે પર્સનલી ગયો ને એટલે 3000 થી ઓછા થાય એવું નથી ને. 3000 કેસ. એટલે આ તો થોડું ગરીબ પેશન્ટ હતું એટલે મારા માન માટે 2900 માં છેલ્લા રાજી થવું એના પૈને પૂછી જો તમારા પ્રાઇવેટમાં તમને ત્યાં અનુકૂળ લાગતો તો. અહીંયા પ્રાઇવેટ વાળા અહીંયા અંદર અહીંયા તમને ક્યાંય નહીં મળે. અમારી જગ્યા વગર તમને ક્યાંય નહીં મળે પ્રાઇવેટ વાળા. આ તો શું માણસ સારા છે એટલે મેં તમારું જોડે મેં વાત કરાવડાવી. એટલે તમે આમ તમારા પર્સનલ કો થોડું વ્યાજબી કરે એવું છે? એટલે કરાવડાય તો ખરી યાર. એટલે એ 3200 કહેતા પણ મેં કીધું કે ગરીબ પેશન્ટ એટલે કે હા ભાઈ, મ્યુનિસિપાલિટીમાં બધા ગરીબ બધા રૂપિયાવાળા આવતા નહીં. આ સરકારી હું મને પેલો 300 તો કર્યા ને 3200 ના લાસ્ટમાં 2900 આવ્યો ને. અને મ્યુનિસિપાલિટી પણ આવતા ગરીબ બધા રૂપિયાવાળા કોણ આવે છે? ના ના એવું ગવર્મેન્ટ હોસ્પિટલ છે એટલે હું અહીંયા જ છું. હું 9 વાગ્યા સુધી અહીંયા જ છું. બરાબર. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દવાના નામે દર્દ વેચતી હોસ્પિટલોની પડતાલ કરતા વીટીવીની ટીમે અમદાવાદ મનપા સંચાલિત એલજી હોસ્પિટલની મુલાકાત લીધી. તો એલજી હોસ્પિટલમાં નનામી પર કમાણી થતી જોવા મળી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ ઉર્ફે એલજી હોસ્પિટલમાં પણ ચિત્ર બદલાયું, પરંતુ ચરિત્ર એવું જ જોવા મળ્યું. કોને કેટલું મળે, કેટલામાંથી કેટલા ભાગ મળે, આ તમામ વાતો ખુદ સરકારી એમ્બ્યુલન્સના ચાલકો કહી રહ્યા છે. કિલોમીટર થાય. હા વાળો 5 સરકારી વાળા ના પડે. મેં તમને ના કીધું આ લોકો બહુ 40-45 ની એમ જવા ને એટલા એવું છે. આમાં કેવું અમદાવાદ બહાર ના લાગા બહાર ગરીબ છે, અમારી એટલી બધી તાકાત નથી. પેલો પ્રાઇવેટમાં ખર્ચો જતા એના કરતાં અડધા ખર્ચામાં તો સરકારી વાળા રેડી થતા હોય તો આપણે એમના ખર્ચા સરકારી લોકો આપણે કઈ જ નહીં કે એ લોકો કે અમારી જેના કામ એટલે તમને મેકવા આવીએ આગળ અમારો ચાલે. પછી એવું થાય કે આ લોકોનો રેન્જ ચાલતો હોય બરાબર, ત્યાં સુધી આવે પછી આગળથી તમારી કોઈ ગાડી આવતી હોય તો એ રીતે બને તકલીફ. હા ભાભી ક્યાં છો? તમારી બધી વાત હતી, હું તો સમજુ ભાભી છે. ભાભી તમને જે સલાહ આપી કેમ કે આ અમદાવાદ પૂરતી જ હોય. હા ગેટ ઉપર આવું કામ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભુજમાં ભાજપની કાર્યાલય નજીક આશુતોષના પુતળાનું દહન કરી ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો, તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ પુતળા દહન કાર્યક્રમમાં કચ્છના સાંસદ વેનુ ચાવડા તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું, જેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે બેજવાબદાર ટિપ્પણીઓ અને ભાષણો કરતા હોય છે, સમગ્ર ભારત દેશના લોકોને દુઃખ થાય એ પ્રકારનું વર્તન આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે આપણા સૌના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના કરેલા અપમાન બદલ કેજરીવાલનો ચોમેરથી વિરોધ વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢના કાળવા ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હીના સીએમ કેજરીવાલ અને આપના નેતા આશુતોષના પુતળાનું દહન કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ તકે કેટલાક કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીના કરેલા અપમાન બદલ અરવિંદ કેજરીવાલનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટના કિશાનપરા ચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ કેજરીવાલના પુતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ કેજરીવાલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પુતળા દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો આજે ટાઉનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.